ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશના 103 સહિત ગુજરાતના 18 પુનર્વિકસિત અમૃત રેલવે સ્ટેશન્સનું લોકાર્પણ કર્યું હતું, જેમાં આણંદ જિલ્લાના કરમસદ રેલવે સ્ટેશનનો અંદાજે ₹7 કરોડના ખર્ચે પુનર્વિકાસ કરવામાં આવ્યો છે। ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશના કુલ 103 સહિત ગુજરાતના 18 પુનર્વિકસિત અમૃત રેલવે સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું। અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત આ રેલવે સ્ટેશનોની ₹1100 કરોડના ખર્ચે કાયાપલટ કરવામાં આવી છે, જેના ભાગરૂપે દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના પૈતૃક ગામ આણંદ જિલ્લાના કરમસદ રેલવે સ્ટેશનનો અંદાજે ₹7 કરોડના ખર્ચે પુનર્વિકાસ કરવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આ રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું। આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી કરમસદ ખાતે ઉપસ્થિત રહ્યા હતા। કરમસદ રેલવે સ્ટેશનની 100 મીટરની આર્ટ વોલ પર સરદાર સાહેબના જીવનની ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કરમસદ રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા સમારોહમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મેક ઇન ઇન્ડિયા દ્વારા દેશમાં દરેક ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે। વિદેશોમાં જે શ્રેષ્ઠ છે તેનું ભારતમાં નિર્માણ થઈ રહ્યું છે। આ પ્રસંગે સાંસદ મિતેશ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રાજસ્થાનના બિકાનેરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાઈવ પ્રસારણને નિહાળ્યું હતું। સરદાર પટેલની ભૂમિ પર રેલવે તંત્ર દ્વારા ₹7 કરોડ ખર્ચે કરમસદ રેલવે સ્ટેશનનું સુવિધાઓ સાથે નવીનીકરણ કરવામાં આવ્યું હતું। કરમસદ રેલવે સ્ટેશન ખાતે 100 મીટર લાંબી આર્ટ વોલ બનાવવામાં આવી છે, જેના પર સરદાર પટેલની જીવનકરણી અને વિચારો પ્રદર્શિત કરાયા છે, જેથી રેલવે સ્ટેશન ખાતે આવતા મુસાફરો અને આવનારી નવી પેઢી સરદારની જીવનકરણી અને વિચારોથી વાકેફ થાય। बहुत तेजी से हर क्षेत्र में हो रही है, लेकिन आज का विषय रेलवे है। रेल का इतना बड़ा नेटवर्क देश में है। देश के 140 करोड़ लोग, सबसे ज्यादा यात्रा का कोई माध्यम उनका है तो वो रेलवे है, और रेल जितनी सुविधाजनक होगी, समय पर चलेंगी, उतना ही भारत विकसित भारत की ओर बढ़ेगा। संसाधन जो यातायात के होते हैं वो किसी भी राष्ट्र की प्रगति का बहुत बड़ा माध्यम बनते हैं। आज करमसद रेलवे स्टेशन लोकार्पण प्रधानमंत्री नरेंद्रभाई मोदी साहेब लाइव बीकानेर थी राजस्थान थी एमने पूरा देशवासीओने संबोधन कर्युं छे अने जे पहलगामनो आतंकवादीओनो हुमलो थयो तो देशवासीओने एमना ए हुमलाथी जे पाकिस्तान ने एमने सबक शीखवाड्यो छे एનું પૂરું માર્ગદર્શન, પૂરો સંદેશો દેશવાસીઓને આપ્યો છે। અને જ્યારે દેશ એક વિકસિત બની રહ્યો છે ત્યારે પૂરા ક્ષેત્રમાં દેશ સાથે દરેક ક્ષેત્ર પણ વિકસિત થવું જોઈએ, એમાં રેલવે તંત્ર પણ આવી ગયું। રેલવે તંત્ર પહેલાં હતું અને અત્યારે જે રીતે આધુનિકરણ તરફ જઈ રહ્યું છે એની પૂરેપૂરી માહિતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા રેલમંત્રી અશ્વિની વૈષ્ણવજીએ આપી છે। અને દેશ વિકસિત દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધશે અને દરેક ક્ષેત્રમાં આધુનિકરણ થશે એવી જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજના સંદેશામાં ખૂબ સારી માહિતી પૂરા દેશવાસીઓને આપી છે। દેશવાસીઓ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ખૂબ સુરક્ષિત છે અને આવતા ઘણા વર્ષો સુધી દેશ ખૂબ રીતે આગળ વધી રહ્યો છે, વિકસિત દેશ તરફ જઈ રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીનો હું દિલથી આભાર માનું છું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।